વડોદરાના ઐતિહાસિક બહુચરાજી માતાના મંદિરે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે માતાજીને તિરંગા સ્વરૂપ સુંદર શણગાર કરવામાં આવ્યો છે। સ્વતંત્ર પર્વના રંગમાં રંગાયેલા મંદિર પરિસરમાં દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર દેશ 80માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના કારેલબાગ વિસ્તારમાં આવેલા પૌરાણિક બહુચરાજી માતાના મંદિરે માતાજીની મૂર્તિને વિશેષ થીમ પર શણગારવામાં આવી છે। મંદિર પરિસરમાં તિરંગાના ઝંડા અને તિરંગા રંગોની થીમ આધારિત વિશેષ સજાવટ કરવામાં આવી છે। બહુચરાજી માતાજી બાળ સ્વરૂપે બિરાજમાન હોવાથી તેમને શણગારવા માટે વિશેષ કાળજી રાખવામાં આવી છે। આ સુંદર શણગાર તૈયાર કરવામાં અંદાજે 3 થી 4 કલાક જેટલો સમય લાગ્યો, જ્યારે સમગ્ર આયોજન માટે છેલ્લા 15 દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કંઈક અલગ જ અને નવતર અભિગમ સાથે માતાજીના શણગારનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વાતંત્ર્ય દિન નિમિત્તે છેલ્લા 3 વર્ષથી આ પ્રકારનો વિશેષ શણગાર કરવાની શરૂઆત કરવામાં આવી છે અને ભક્તો તરફથી પણ તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। બહુચર અંબે મા કી જય। શ્રીમંત મહારાજા ગાયકવાડ દિવસાંતર સંચાલિત કારેલીબાગ બહુચરાજી માતાનું મંદિર આજે 15 ઓગસ્ટ સ્વતંત્ર દિવસ છે। આજે માતાજીને તિરંગા સ્વરૂપે શણગારવામાં આવ્યા છે। આજે આખા મંદિરમાં ઝંડા લગાવવામાં આવ્યા છે અને માતાજીને તિરંગા સ્વરૂપે શણગારવામાં આવ્યા છે। અને આજે માતાજીના જે શણગાર છે તે માતાજી બાળા સ્વરૂપ છે, એટલે એમના શણગાર મળતા નથી, એટલે આ શણગાર બનાવવામાં આવ્યા છે। શણગાર કરતા 3 થી 4 કલાક લાગ્યા। એટલે શણગાર બધો અલગ અલગ એમાંથી મટીરિયલમાંથી બનાવેલો છે। બધું અલગ અલગ બજારમાંથી ભેગું કરીને બનાવડાવ્યું છે। લગભગ આ વસ્તુ ભેગું કરતા મને 15 દિવસ લાગ્યા છે। હા, એટલે 15 ઓગસ્ટ આવતી હતી, એટલે આ 3જું વર્ષ છે, એટલે અમે નક્કી જ કર્યું હતું કે ભાઈ 15 ઓગસ્ટ આવે એટલે આપણે આ વખતે બી અલગ કંઈક કરીએ, આપણે નવું। ગયા વખતે આ રીતનું જ હતું, પણ થોડો અલગ શણગાર હતો। આ વખતે અલગ શણગાર છે માતાજીનો। મારું નામ અનિલ શિવશંકર પૂજારી।